લો બોલો ભાજપ સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસની જ નથી ફાયર સેફટી એનઓસી। રાજકોટમાં રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો। હાલ તો આ મામલે નોટિસ ફટકારાઈ છે। 2 દિવસની મુદત બાકી હોવાનું રામ મોકરિયાએ કહેતા હાલ તો મહાનગરપાલિકાની ટીમે ઓફિસ સીલ નથી કરી। ફાયર બ્રિગેડના અધિકારીઓએ લાંચ માંગી હોવાનો ખુદ રામ મોકરિયા અગાઉ આરોપ લગાવી ચૂક્યા છે। નર્મદા જિલ્લાનું ગરુડેશ્વર અને કેવડિયા જે આજે રહ્યા સજ્જડ બંધ। કારણ હતું નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસી સમાજના 2 યુવકને ઢોર માર મારી હત્યા કરવી। આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે। આજે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન અપાયું હતું। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું। હવે આગામી મંગળવારે આદિવાસી સમાજ એકત્રિત થઈ કેવડિયા ખાતે શોક સભા યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે। 2 યુવકોને ઢોર માર મારી હત્યા કરનારા 6 આરોપી પર કસાયો છે સકંજો। આરોપીઓને ઘટના સ્થળે લવાયા અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ગરુડેશ્વરમાં આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે। મંગળવારની રાત્રે મૃતક જયેશ તડવી અને સંજય તડવી ત્યાં પહોંચ્યા હતા। ચોરી કરવા માટે આવ્યા હોવાની શંકા રાખી અહીં કામ કરતા 6 લોકોએ ઢોર માર માર્યો હતો, જેમાં બંનેના મોત થયા।